મિત્રો, સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને વાગી ગયા છે મિત્રો સવારના એટલા 8:45 થઈ ગયા છે. અમારા શિરામણ ને બપોરા ને વાળું છે ને બધી મોડું જોઈએ નહીં કલ્પેશ? હા, શિરામણ કરવા જાય. શાક છે આજ મિત્રો ગલકાનું, ઘરના ગલકાનું શાક. એમાં લાડવા લાડવા ખવાય ને, લાડવા સિવાય બીજું ન ખવાય. મજા આવે લાડવા સારા જોઈએ ને કાંઈ નહીં શાક ગલે ભલે હાલ. હાલો દે મોટા ભાઈ આવી ગયા શ્રામણ કરવા. અને મિત્રો ઘંટી હે ને હમણાં હાઈમે પડી નહીં બા? એક વાર ખરાબ થઈ ને ઘડિયા વડિયા ખરાબ થઈ જાય મારી ઘંટી. હાલો ડાયરો આવી જાઓ શિરામણ કરવા. ડાયરો છે ને આપણે મસ્ત મજાનું શિરામણ કરી લીધું હે. હવે છે ને મિત્રો આપણે દાંત તળી લઈ લેવી. દાંત તળી આરી દાંત તળી હોય ને લઈ લેવી તો નાની એવી છે દાંતડું છે. હાલો હાલ છે મસ્ત મજાની દાંતડી હે ને ડાયરો. આજે આપણે નીંદવા મળી જાય પેલું શાકભાજી નીંદવા આવી જાય. શાકભાજી હે લીંદવાનું વીણવાનું નહીં, લીંદવાનું છે. હે ખાઈ જા કોક છે પણ પાકતા જ નહીં મારા. ઓલી જો ઓલી લાકડામાં માળો બનાવી વહી ગઈ આવી જાવ એવી. કોક હોય ને એ પાકેલા જનાવરા પક્ષીઓ હે ને ખાઈ જાય. આપણા ભાગમાં ના આવે. કિસકોલા ચાલો મિત્રો આપણે જો ગુવાર નહીં હે ને આવડું આવડું થઈ ગયું છે ને તલાય મોટા મોટા થઈ ગયા છે. બી ઉગેલું છે. 12 મહિનામાં મોટ ઝઘડો થઈ જાય. હા 12 મહિના થયું નહીં થયા મિત્રો. આને તો લગભગ 3 થી 4 મહિના 5 મહિના જેવું લગભગ થયું છે. હશે લગભગ હોય જ તે. ડુંગળી વાવી એને ક્યાં કેટલા મહિનો 2 મહિના થયા તો પછી 2 મહિનામાં કઈ એવડો મોટો ના થઈ જાય. 4-5 મહિના એને લગભગ અંદાજે મારા ખ્યાલ પ્રમાણે 100 મહિના ઉપર થયું હોય. 7 મહિના બી ઉગેલું છે. કેટલાય થાય ચાલો મિત્રો આપણે હે ને હવે લીંદી નાખીએ ગુવાર. થોડાક દીમાં 15-20 દીમાં શાક કરે એવો ગુવાર થવા મળશે એમાં. હા એ પેલા વાવ્યો એમાં કંઈક ફૂલ દેખાવા માંડ્યું. અથવા ઉગી ગયો તો એક અંદર ફૂલ દેખાય. બરાબર મિત્રો ખડ છે ને હવે લઈ લેવી મિત્રો દાંતડિયા કરીને. ડાયરો છે ને આપણે નીંદતા હવે છે ને ડાયરો જવું છે તરબૂચ લેવા. કલ્પેશ થેલી લઈ લીધી. થેલી ભરી આવી તરબૂચની. આપણે પેલા વિડીયો બનાવ્યો હતો ને મિત્રો આપણે ભાઈની વાડીએ ગયા હતા. હા ખુલી ગયા ખુલ્લું આમ તો બાઈસ દે તને. આપણે વેચવાનું હોય ને 2 દિવસથી ચાલુ કરી દીધું હે એમને. અહીંયા આપણે નવું માર્કેટ યાદ જોયું ને કપાસનું આપણે પાળિયાદ રોડે તો ત્યાં હે ને વેચવાનું ચાલુ કરી દીધું. કે આપણે હે ને આજે જોકે જાવું તું ગઈકાલે પણ હે ને ગઈકાલે મેળ જ ના આવ્યો. પાણી વાળતા હતા એટલે ને કલ્પે વહી ગયો તો પાછો બપોર બોટાદ. કાલે કાંઈ મેળ ના આવ્યો. ચાલો હવે આજ છે ને મસ્ત મજાનો તરબૂચ લઈ આવી
ને થોડીક જાહેરાત કરી નાખી એટલે એના તરબૂચ વેચે છે મિત્રો. અને આપણે પહોંચી ગયા છીએ તરબૂચ લેવા. જો આપણે ભાઈની વાડીના તરબૂચ મસ્ત મજાના છે, મોટા મોટા હે. જો કઈ ઘટે નહીં એવા તરબૂચ છે ને, મસ્ત મસ્ત ટકોરા વાગે એવા તરબૂચ. ખાવા હોય તો આવી જજો કા. હા જો આવા તો એક ફળ 5-5 કિલો નું લીધો. 5 કિલોમાં ઓછું નીકળ્યા પૈસા પાછા. હા અને આને મિત્રો કોઈને તરબૂચ લેવા હોય ને તો આપણે આવી જઈએ બોટાદ. આપણે પાળિયા જોડે આપણે કપાસનું યાર્ડ રહ્યું ને, નવું યાર્ડ એક દરવાજે રહ્યો ને એની પાસે જ છે ઉભા રહે. ને આ જો અમારે આ ભાઈ હશે વેચવામાં, ઓળખી જઈજો. હા ઓળખી જઈજો બધા. જો મસ્ત મજાના ઓર્ગેનિક તરબૂચ. હા મોકલાવાનું ના કહેતા, ખાવા હોય આવી જઈએ. બોટાદ આસપાસમાં રહેતા હોય એટલે શું ભાવ રાખ્યો હોય? 15 નું કિલો 300 ના મણ. બીજા કરતા આપણે રીઝનેબલ ભાવ. 15 નું કિલો ને 300 રૂપિયાનો 20 કિલો આ રીતના ભાવ છે. કોઈને ખાવા હોય તો આવી જાવ. અને એકદમ મીઠા હે, મધુરા, મસ્ત મજાના હે. જો તરબૂચ કઈ ઘટે નહીં એવા તરબૂચ છે હો મિત્રો. હાલો મિત્રો, હવે આપણે હે ને આપણી હાટું લઈ લેવી ખાવા, પછી એને જવાથી ઘરે. આપણે ફાઇનલી આપણે એને પહોંચી ગયા છીએ પાછા ઘરે તરબૂચ લઈને. જો મસ્ત મજાના તરબૂચ હાલી ભી આવ્યા. જો કે હાલીને નતા ગયા મિત્રો, બાઇક લઈને ગયા હતા. જાપે પાછા લઈને જાવી હવે હાલીને. તરબૂચ લાવ્યા ને એની મુહૂર્ત કરી નાખીએ. નીકળ પછી મુરત ન કહેવાય, મુરત તો આપણે મુહૂર્ત તો ઘણી કઈ આજ લાવે એનું આજ મુહૂર્ત કરવું પડે ને. ચાલો વૈષ્ણવથી કાપી નાખીએ આપણે મસ્ત મજાનું. વાહ ભાઈ મસ્ત મજાની છે લાલ લાલ ચટાક. થોડાક દી લાવ્યા ને એટલે હસો ભાઈ ચાલે થોડીક જ છે. થોડીક જ રહે લેવ સુધારવી તો ફાટી ગયું શાકું હાલવાનું. મૂકતા જો મિત્રો આપણે તરબૂચ મસ્ત મજાની ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. કણીદાર કણીદાર થઈ ગયા. મસ્ત મસ્ત એ જો કંઈ ઘટે નહીં એવું તરબૂચ. અસર હે મિત્રો, ગેલું ગેલું. આપણે ખોટા વખાણ નથી કરતા, મસ્ત મીઠું મીઠું મજા આવે એવું કણીદાર છે. આપણે લાવીને તરત કાપ્યું ફ્રીજમાં મૂક્યું હોય ને તો તાતી મીડિયમ તાતી. કેવું છે? અસલ છે. મજા આવી. ઉનાળામાં છે ને મિત્રો તરબૂચ જ ખવાય, ન પાણી જ ન પીવું પડે, ખાવું ન પડે. આવું ન મળે. હે ભાઈ તરબૂચ તો થોડુંક હાલે, પાણી પીવું જ પડે. પાણી ન ઘટે. પાણી ન ઘટે તરબૂચ ખાવાય. આમાં નકરું પાણી જ હોય, બીજું કાંઈ ન હોય. હા પાણી આવી ગયું તમને. તમે લઈને ખાઈ લીજો, પાણી આવજો લેવા. ડાયરો મસ્ત મજાનું તરબૂચ છે ને ખાઈ લીધું છે. અને પછી એને પાણી ચાલુ કરી દીધે કુવાની મોટર. આપણે જુવારમાં જો ગઈકાલે દાદા કેળા નહોતા પીધા, થોડાક જ પીધા હતા. લાઇટ વહી ગઈ હતી, તો કે લાઇટ તો સવારમાં 9:30 વાગે આવી ગઈ હતી. અને દાદાને ગુલામાં જતું હતું પાણી, એમને પી ગયું. આપણે પાઈ દઈએ જુવાર. એટલું પાતા લગભગ અંદાજે 3 કલાક તો પાકી વહી જવાની. અને આપણી મસ્ત મજાની જુવાર હિલવાળા મારે છે. તડકો થઈ ગયો ફૂલ. સુરત દાદા ઉપર આવી ગયા. અહીંયા જોઈ રહ્યા છે કાંઈ બપોરના ફીટ 12 વાગ્યા છે. જુવાર આવી ત્યાં આપણે હવે ને મસ્ત મજાની આપણે કેટલા મહિના, આમ તો આ મહિનો થઈ ગયો આપણે જુવાર વાવીએ ને. હજુ લગભગ 20-25 દિવસ તો લગભગ પાકી ઊભી રહે છે. મહિના મસ્ત મજાની વાઢે એવી થઈ જાય.
કેવી મિત્રો જવાર હિલોળા મારે જો તો પવન આવે છે આ બાજુથી મસ્ત મજાનો મસ્ત હિલોળા મારે જુવાર જો મસ્ત મજાના બપોરા કરી લીધા હે આપણે ગલકાનું શાક ને આપણા ઘરના કુંદાના અથાણું ખાઈ લીધું છેલ્લે પાસે એક લાડોય ખાઈ લીધો થોડોક લાડો હજુ ખાઈ છે નહીં બા બોલી પિયાલી જાવ ખાવાની લાડવો ભાવ જાજા નથી મિત્રો બે જ રહ્યા લાડવા તમારે ખાવો જઈ જઈજો બનાવશું આપણે તાજા ફ્રેશ હાલ હવે ને મિત્રો આપણે જવું છે પાણી વાળવા કે બાપુને બપોરા કરવાના બાકી છે બાપુ આવ્યા હતા પાણી વાળવા તો હવે ને હું જાઉં પાણી વાળવા બાપુ આવે બપોરા કરવા હાલો ડાયરો છે ને 4:30 વાગી ગયા છે સાંજના ને આપણે કુંડી ભરાય છે કુંડી મસ્ત મજાની જુઓ ખાલી કરી હતી ધોય છે પછી ભરાય છે કબૂતર નાહી નાખે અને આપણે એક વિડીયોમાં પ્રમ દિવસે વિડીયોમાં પૂછ્યું હતું આપણે ખખોળિયું કોને કહેવાય આપણે ચોથના દિવસે વિડીયોમાં પૂછ્યું હતું એક કમેન્ટ આવી હતી એમને તો ખ્યાલ જ એટલે એમને કમેન્ટ કરી હતી આજે હું જણાવી દઉં ખખોળિયું ખાવું એટલે હે ને મિત્રો કુંડી હોય ને એમાં એક ડૂબકી મારીને નીકળવી બહાર એને ખખોળિયું ખાવું કહેવાય ખાધું કહેવાય કુંડી તો ગમે આપણે ડોલ 2 ડોલ પાણી માથે મેળ્યું હોય ને એને ખખોળિયું કહેવાય સાબુ બાબુ એવું કાંઈ દેવાનું ન હોય ખાલી પાણી મેળીને કપડાં ચેન્જ કરીને એને ખખોળિયું કહેવાય ભાઈ જો મસ્ત મજાની ચા બનાવી નાખી ઉનાળાની આવા 40-42 ડિગ્રી તાપમાનમાં ચા ગરમા ગરમ ચા પીવાની મિત્રો ચા હે બા શું કહે છે ઠંડુ ને ઠંડુ તો શરબત બનાવી થાય શરબત બનાવવામાં લીંબુ છે નહીં પાછળ શરબત બનાવવામાં લીંબુ વેસાતા લેવા જવા પડે શરબત મોંઘું પડે તો પછી ચાલો ડાયરો હવે ગરમા ગરમ ચા પી લેવી ગમે એવો હોય તો ભવન રેવા દે પતરા પેક કરી નાખ્યા હતા તો એ ઉલાળે જેઠું આવવા દીધું એ હોય રહે ને કારખાનું બાંધકામ કરતા ત્યાં ઝૂંપડા વાળ્યા હતા કડિયા બહારના કડિયા છે ઝૂંપડા ઉડી જાય પડકે ઝૂંપડાનું કઈ ઠેકાણું ન એટલો પવન આવ્યો તો વાવાઝોડું આવ્યું હતું ને તારે 5000 મણ કપા ઢાકે એવડી તાર પીચડી હતી તો ઉડાડી નાખી 5:30 થવા આવી ગયા છે જો મસ્ત મજાનું પાણી અહીંયા હેઠે ચાલુ કર્યું આપણે કૂવાનું કેમ કે એને મિત્રો જુવાર થઈ ગઈ છે હવે કે આપણે વાઢીઓની પાવાનું છે બુલેટ ઘાસ ને